જય શ્રી કૃષ્ણ મિત્રો, હરિઓમ બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. મહાશિવરાત્રિ પર્વની સર્વ મિત્રોને, ભક્તગણને હાર્દિક શુભેચ્છા. જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય. હરિઓમ બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે મહાશિવરાત્રિનો પર્વ, તેથી આપણે ઘરે જ શિવલિંગનું નિર્માણ કર્યું છે અને ઘરે જ આપણે ભોળાનાથનો રુદ્રાભિષેક કરવાનો છે. તેના માટે મેં પૂજાપો, ઘઉં, સફેદ તલ, અગરબત્તી, ગોળનું પાણી, ચંદન, પંચામૃત, ખાંડ, જનોઈ, કાળા તલ, આમળાનો પાવડર, ભસ્મ, ઘી, મધ, ચોખા, પાણી, દૂધ, ફૂલ અને ભોળાનાથને પ્રિય એવા બીલીપત્ર લીધા છે. અહીંયા મેં એક તુલસીની માળા પણ રાખેલી છે, જે પ્રસાદી સ્વરૂપે આવેલી છે અને તેનો પણ સાથે સાથે અભિષેક થઈ જાય તેના માટે મેં તુલસીની માળા પણ રાખી છે. ઓમ નમઃ શિવાય. 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 અભિષેક કરવા માટે સર્વપ્રથમ આપણે ભગવાન ભોળાનાથને બિલીને ચડાવીશું. બિલી એ સંકટોથી મુક્તિ આપે છે. તમારી માથે જે કોઈ સંકટ હોય તેનાથી તમને મુક્તિ મળે છે. એક ત્રિદલ ત્રિગુણાકાર ત્રિદલ્ય ત્રિનેત્ર સંહારમ એક બિલ્લી શિવર્પણમ. જય ભોળાનાથ. સાથે સાથે ભોળાનાથને પુષ્પ પણ સમર્પણ કરીશું. પુષ્પથી સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. રુદ્રાભિષેક માટે આપણે બધી સામગ્રી લીધી છે. તેમાં આપણે સૌથી પહેલાં ખાંડ ભોળાનાથને ચડાવીશું, જે સુખ અને શાંતિનું પ્રતીક છે અને ઘરમાં સુખ, શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય. 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 હવે આપણે દૂધ ચડાવીશું, જે મનની શાંતિ થાય છે અને ઘરમાં ગ્રહ કલેશ અને સર્વ રોગનું નિવારણ કરનારું છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હવે આપણે ભગવાનને ભોળાનાથને એલચી ચડાવીશું, જે દરિદ્રતા દૂર થાય છે, ઘરમાં સુખ, સંપત્તિ, વૈભવની પ્રાપ્તિ થાય છે. તો આપણે ભોળાનાથને
એ જ ચડાવીશું. હવે આપણે ભગવાન ભોળાનાથના પાર્થિવ શિવલિંગને ચોખા ચડાવીશું, જે ધન સુખ ધન ધાન્યનું પ્રતીક છે. એવા આપણે ભોળાનાથને ચોખા ચડાવીશું. હવે આપણે ભગવાન પાર્થિવ શિવલિંગને ઘી ચડાવીશું, જે બળ, તેજ અને શૌર્યમાં તેજસ્વીવાન બનાવે છે એવું ગાયનું ઘી ચડાવીશું. હવે આપણે રુદ્રાભિષેક માટે મધ લીધું છે તે ચડાવીશું. મધ સુંદરતા અને આકર્ષણનું પ્રતીક છે એવા ભોળાનાથને ચડાવીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે આપણે પંચામૃત ચડાવીશું, જે ખુશી અને આનંદનું પ્રતીક એવું પંચામૃત ચડાવીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આપણે રુદ્રાભિષેક માટે અંતર પણ લીધું છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અંતરથી રોગોથી મુક્તિ થાય છે અને ધર્મ લાભ થાય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે આપણે આમળાથી અભિષેક કરીશું. જો લીલા આમળા ન હોય તો તમે સૂકા આમળાનું પણ ચૂર્ણ લઈ શકો છો, જે ધન અને લાંબુ જીવનનું પ્રતીક છે એવું આપણે આમળાનું ચૂર્ણ ભોળાનાથને સમર્પણ કરીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ. હવે આપણે કાળા તલ લેશું, જે પૂર્વજોનો આશીર્વાદ અને વિજય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કાળા તલથી પૂર્વજોનો આશીર્વાદ અને વિજય પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે આપણે રુદ્રાભિષેક માટે ઘઉં ચડાવીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે સંતાન સુખની પ્રાપ્તિ કરાવે છે. તમારો પરિવાર સુખી અને શાંતિ સંકટ મુક્ત જીવન પ્રદાન કરનારા એવા આપણે ઘઉં ચડાવીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે સૌથી છેલ્લે આપણે ભગવાન ભોળાનાથને પ્રિય એવી ભસ્મ ચડાવીશું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. આજે શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે રાશિ પ્રમાણે બધાને અલગ અલગ ધન ધાન્ય અત્તર દૂધ ચડાવવાનું રહેતું હોય છે. તેમાં આજે મારી રાશિ એટલે કુંભ રાશિ પ્રમાણે સફેદ તલ કે તલના તેલનું ચડાવો ભોળાનાથને ચડાવવાનો હોય છે. મેં મારી રાશિ પ્રમાણે અહીંયા મેં સફેદ તલ લીધા છે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય,
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. આપણે ભોળાનાથને જનોઈ પહેરાવીશું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. પછી આપણે ભોળાનાથને પૂજાપો પણ સમર્પિત કરીશું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. અબીલ અબીલ ગુલાલથી પણ ભોળાનાથને સુશોભિત કરીશું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ. ત્રિદલસ્ય ત્રિદુલાકારમ ત્રિદલસ્ય ત્રિનેત્રાયમ ત્રિયાયુધમ ત્રિનેત્ર ત્રિયાયુધમ ત્રિદલસ્યમ એકબિલ્લી શિવર્પણમ. ભોળાનાથને પુષ્પ ચડાવીશું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હવે આપણે ભોળાનાથને ચંદનથી ત્રિપુર તાણી દઈશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. તો આ રીતે આપણે ઘરે બેઠા ભગવાન ભોળાનાથનો રુદ્રાભિષેક કરી શકીએ છીએ. અને આજના દિવસે શિવરાત્રિના દિવસે પાર્થિવ શિવલિંગ બનાવવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. તો ફ્રેન્ડ, તમે પણ ઘરે પાર્થિવ શિવલિંગ બનાવી અને તેની પૂજા કરી શકો છો, મંદિરે અભિષેક કરી શકો છો, અને આ રીતે ઘરે પણ તમે રુદ્રાભિષેક કરી શકો છો. આજે મારો દીકરો ઈશાંત જે મેષ રાશિ છે, તે મેષ રાશિવાળાને ગોળનું પાણીનું ભોળાનાથને રુદ્રાભિષેક ચડાવવા માટેનું રાશિ પ્રમાણે લખેલું છે. તો હવે તે ભોળાનાથને ગોળનું પાણી ચડાવે છે. ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सरितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षे मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते. जय भोलानाथ. ઓમ નમઃ શિવાય. એ ભગવાન તમારી ભક્તિ પૂજા કરવાવાળાને બધાને સદબુદ્ધિ દેજો ભોળાનાથ. જય ભોળાનાથ મિત્રો. તો તમે પણ આવી રીતે ઘરે
પાર્થિવ શિવલિંગની પૂજા કરી શકો છો. અને મેં તો આ પહેલી વાર ભોળાનાથની પાર્થિવ શિવલિંગ ઘરે બનાવી છે અને ભોળાનાથની આવી રીતે રુદ્રાભિષેક કર્યો છે. તો તમને મારી પૂજા અને સેવા કેવી લાગી છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભોળાનાથ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય નાગનાથ, જય ભોળાનાથ, જય સોમનાથ. હર હર મહાદેવ હર.